નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 4 ઓક્ટોબર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો 2 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે ગાંધીજીના જન્મ જયંતિ પર। તો 2 ઓક્ટોબરની વાત કરીએ તો મહાત્મા ગાંધીજીનો જન્મ જયંતિ છે। જન્મ તો કે 2 ઓક્ટોબર 1869માં થયો હતો। ક્યાં? તો કે ગુજરાતના પોરબંદર ખાતે, હાલ ત્યાં કીર્તિ મંદિર છે ત્યાં જ। અને અવસાન તો કે 30 જાન્યુઆરી 1948માં થયું હતું। એને આપણે 30 જાન્યુઆરીને તો કે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ। તો આના સિવાય પણ એક શહીદ દિવસ આપણે ઉજવીએ છીએ, તે દિવસ તમને યાદ હોય તો કોમેન્ટ કરો। ત્યારબાદ રાષ્ટ્રપિતાનું એનું શીર્ષક તો કે સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું અને મહાત્માનું શીર્ષક તો કે રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું। તો આ બે વારંવાર પૂછાયેલા શીર્ષકો એટલે કે બિરુદો યાદ રાખવા। અને આ વખતે 2025માં 2 ઓક્ટોબર 2025માં તેની 155મી જન્મ જયંતિ ઉજવીએ છીએ। તો ખાસ કરીને જન્મ જયંતિ પર યાદ રાખવી, કારણ કે આખા ગામને ખબર હશે 2 ઓક્ટોબરે ગાંધીજીનો જન્મ થયો છે, તો એના સિવાય કંઈક અલગ કરવું। ત્યારબાદ તો કે લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે। તો ભારતના બીજા પીએમ એટલે કે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ છે 2 ઓક્ટોબરે, જેને સ્લોગન આપ્યું હતું જય જવાન જય કિસાન। અગાઉની એક્ઝામોમાં આવા સ્લોગનો પૂછાતા હતા, હવે નથી પૂછાતા। તો ભારત રત્ન જે 1966માં તેના મરણો ઉપરાંત મળેલો છે લાલ બહાદુર શાસ્ત્રીને, અને એની 120મી જન્મ જયંતિ છે। તો બંનેની જન્મ જયંતિ ખાસ કરીને યાદ રાખવી। ત્યારબાદ આપણે ઓક્ટોબરમાં એક દિવસ જોયા હતા જે 3 દિવસો એક સાથે ઉજવવામાં આવે છે। 1 ઓક્ટોબર તો કે વૃદ્ધ વ્યક્તિનું આંતરરાષ્ટ્રીય દિવસ, વિશ્વ કોફી દિવસ અને વિશ્વ શાકાહારી દિવસ। આ ત્રણેય દિવસ 1 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે। અને આ બીજો દિવસ એડ કરી દેવાનો, લાલ બહાદુર શાસ્ત્રી અને મહાત્મા ગાંધી બંનેની જન્મ જયંતિ 2 ઓક્ટોબર। ત્યારબાદ અગાઉનું આપણે લિસ્ટ બનાવતા જાઉં। ત્યારબાદ તો કે કયા મંત્રાલયે પીએમ ઇલેક્ટ્રિક હાઈ ડ્રાઇવિંગ રિવોલ્યુશન ઇન ઇનોવેશન વ્હીકલ એન્ઝાઇટમેન્ટ એટલે કે પીએમ ઈ ડ્રાઇવ સ્કીમ લોન્ચ કરી છે? તો આપણા ઉદ્યોગ મંત્રાલયે આ લોન્ચ કરી છે। તો ભારે ઉદ્યોગ મંત્રાલયે 11મી સપ્ટેમ્બર 2024ના રોજ નવી દિલ્હી ખાતે ભારત મંડપમમાં પીએમ ઇલેક્ટ્રિક ડ્રાઇવ રિવોલ્યુશન ઇન ઇનોવેશિટિક વ્હીકલ એન્ઝાઇન્સમેન્ટ એટલે ટૂંકમાં તો કે પીએમ ઈ ડ્રાઇવ સ્કીમ લોન્ચ કરી છે। આમાં તો કે જે ભારતના ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રોત્સાહનને મહત્વપૂર્ણ ફેરફાર છે। અને આ યોજના તો કે 2 વર્ષ માટે 10,900 કરોડનું નાણાકીય બજેટ સાથે શરૂ કરવામાં આવી છે। જ્યારે નરેન્દ્ર મોદી એટલે કે આપણા વડાપ્રધાન મોદીનું વિઝન છે 2027માં નેટ શૂન્ય ઉત્સર્જન, તો એને પ્રોત્સાહન આપશે। ટૂંકમાં ઈ બાઇકોને અથવા તો ઈ સાધનોને પ્રોત્સાહન આપશે। કેમાં પ્રોત્સાહન આપશે? તો સબસિડી અને માર્ગ પ્રોત્સાહન, ઈ વાઉચર સ્કીમ, ઈ એમ્બ્યુલન્સ એન્ડ ઇન્ડેક્સ અને ઈ બસ, પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે વગેરે સેક્ટરોમાં પ્રોત્સાહન આપશે। આ બજેટ ફાળવવામાં આવ્યું છે એના લીધે આપણે આગળનું યાદ રાખવાનું છે, આવા સેક્ટરો યાદ રાખી અને પાગલ નથી થવું। ત્યારબાદ તાજેતરમાં જ હુરોન ઇન્ડિયા અંડર 35 એટલે કે 35 વર્ષથી અંદરના જે વ્યક્તિ હોય એના માટે બહાર પાડવામાં આવેલો આ રિપોર્ટ 2024માં સૌથી યુવા મહિલા સાહસિકો કોણ છે? તો પાટિયા પારેખ અને ઈશા અંબાણી બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે સૌથી યુવા મહિલા સાહસિકોમાં। તો ખાસ યાદ રાખવું। તો હુરોન ઇન્ડિયા અંડર 35 2024માં ટોચના 10 યુવા ભારતીય સાહસિકોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે। એમાંય તો કે ટોન્ડલના જે પાટિયન પારેખ છે અને રિલાયન્સ રિટેલના ઈશા અંબાણી બંને તો 32 વર્ષથી એટલે કે સૌથી યુવા મહિલા સાહસિકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે। તો ખાસ કરીને આ યાદ રાખવું। અને આની સાથે આ કોષ્ટક પર જોઈ લેવું, 10 નામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી પેલું નામ કરીને જજો અને ઓલા બે કીધા એ। તો અંકુર સહદેવતાની વાત કરીએ તો તે મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં સેટર એટલે કે સેટ સાટ ઓલું આવે ને સેટ સાટ, એના સહસ્થાપક અથવા તો એના જે કંપનીમાં આ કામ કરેલું છે, ઉદ્યોગ સાહસો એના દ્વારા સ્થપાયેલો છે। ત્યારબાદ નીતિશ સાંડળવાનની વાત કરીએ તો રિયલ એરટેલ એટલે કે સ્માર્ટ વર્કમાં તેને આપેલો છે બીજો ક્રમ। આશિન જૈનની વાત કરીએ તો કન્ઝ્યુમર ગુડ એટલે કે ગોલ્ડ મેન ઇલેક્ટ્રિક્સમાં આને પ્રોત્સાહન આપેલું છે। તો આ ત્રણને પેલો બીજો અને ત્રીજો નંબર આપ્યો છે, અને ઓલી બે મહિલા આ એક અને ઓલા બે 3 જણાને ખાસ કરીને યાદ રાખવા।
ત્યારબાદ સરસામાં રહેલા સ્વસ્થ ભારત અભિયાનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 2 ઓક્ટોબર 2014ના રોજ આની શરૂઆત કરવામાં આવી હતી. તો સ્વસ્થ ભારત અભિયાન છે 2 ઓક્ટોબર 2024ના રોજ આ તો કે પોતાના 10 વર્ષ એને સમાપ્ત કર્યા છે, એટલા માટે ખાસ IMP. અને સ્વસ્થ ભારત એ શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ હશે જે ભારતીય 2019માં મહાત્મા ગાંધીએ તેમની 150મી જન્મ જયંતિ પર અર્પણ કર્યું હતું. શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જે રાજપથ ખાતે સ્વસ્થ ભારત મિશનની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે 2 ઓક્ટોબર 2014ના રોજ સ્વસ્થ ભારત મિશન સમગ્ર દેશમાં એક રાષ્ટ્રીય ચળવળ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. અને આ અભિયાનનો ઉદ્દેશ્ય તો કે 2 ઓક્ટોબર 2019 સુધીમાં સ્વસ્થ ભારત માટે વિઝનને હાંસિલ કરવાનું હતું. તો 2014માં ચાલુ કર્યું હતું, 2019 સુધીમાં બધી તમામ શોખાઈ કરી દેવાનું હતું, એટલે કે સાફ કરી દેવાનું હતું. આ લક્ષ્ય હાંસિલ નથી થયું, અફસોસ છે એ વાતનો. ત્યારબાદ કરંટ અફેરમાં થોડુંક જોઈ લઈએ તો હમણાં જ વાઇસ પ્રેસિડેન્ટ જયદીપ ધનખડે 17 સપ્ટેમ્બર 2024ના રોજ સ્વચ્છતા હી સેવા અભિયાન 2024 શરૂ કર્યું છે. ઓલું એક પૂરું નથી થતું, આ નવા શરૂ કરે છે, જોઈએ તોય. તેને રાજસ્થાનના જૂનથી શરૂઆત કરી હતી અને આ અભિયાન તો કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024 સુધી ચાલુ રહેવાનું હતું. આમાં તો કે આ વખતે સ્વચ્છતા હી સેવા અભિયાન 2024ની થીમ તો કે પ્રકૃતિ હી સ્વચ્છતા અને સંસ્કારી સ્વચ્છતા એવી થીમ ઉપર જયદીપ ધનખડે આની શરૂઆત કરી હતી રાજસ્થાનના જૂનથી. તો ખાસ કરીને આ એક યાદ રાખવો. ત્યારબાદ આના જેવો જ એક પોઈન્ટ તો કે હવે 21મી સપ્ટેમ્બર એને તો કે આંતરરાષ્ટ્રીય કોસ્ટ ક્લીન અપ ડે તરીકે ઉજવવામાં આવે છે. 21 સપ્ટેમ્બરે શા માટે? તો કે સપ્ટેમ્બરના જે 3જા શનિવારે આ દિવસ ઉજવવામાં આવે છે. અને આના જ અવસરે આપણા જે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે મુંબઈના જુહુ બીચ પર વર્ષના બીચ ક્લીન અપનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે સમુદ્ર તટની સફાઈના અભિયાનની વાત કરીએ તો તેની શરૂઆત તો કે 5 જૂન 2018ના રોજ થઈ હતી. અને આને એમાં તો કે થોડાક રિફોર્મ્સ નાખ્યા છે. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ થોડીક આવી જ યોજનાઓ જોઈ લે કેન્દ્ર સરકારની જે હમણાં કરંટ અફેર અથવા તો ચર્ચામાં રહી છે. તો PM ગ્રામ સડક યોજના જે 25 ડિસેમ્બર 2000માં શરૂ કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય તો કે ગામડાઓને 12માસી રસ્તાઓને જોડવાનું છે. જ્યારે PM મુદ્રા યોજના જે 8 એપ્રિલ 2015માં શરૂ કરવામાં આવી હતી. આમાં તો કે મહત્તમ મર્યાદા જે 10 લાખની હતી એને વધારી અને 20 લાખ લોન આપવાનું કરી નાખ્યું હતું. જ્યારે PM કિસાન સન્માન નિધિ યોજના જે 24 ફેબ્રુઆરી 2019ના રોજ ગોરખપુર UPથી શરૂ કરવામાં આવી હતી. અને PM જનધન યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ એના 10 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે. જ્યારે PM આયુષ્માન ભારત યોજના 23 સપ્ટેમ્બર 2018થી રાશિ ઝારખંડથી શરૂ કર્યું હતું. આમાં તો કે ઉંમર વધારી હતી, પહેલાં 60 વર્ષ આપવામાં આવતા, હવે 70 વર્ષ કરી દીધા. જ્યારે કૌશલ્ય લોન યોજના 2015 મહત્તમ લોન મર્યાદા 1.5 લાખની હતી. હવે તો તેને 7.5 એટલે કે 7.5 લાખ આ 2024-25ના બજેટમાં વધારી દીધી છે. અને PM કિસાન માનધન યોજના જે 12 સપ્ટેમ્બર 2019ના રોજ રાશિ ઝારખંડથી શરૂ કરી હતી. એને તો કે 5 વર્ષ પૂર્ણ કર્યા છે, એટલા માટે ચર્ચામાં હતી. તો ચર્ચામાં રહેલી યોજનાઓ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ મા દુર્ગા અભિયાન ક્યાંથી શરૂ કરવામાં આવ્યું છે? તો મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી શરૂ કરવામાં આવ્યું છે. તો તાજેતરમાં જ મા દુર્ગા અભિયાન મહારાષ્ટ્રના મુંબઈથી શરૂ કરવામાં આવ્યું છે. જે મા દુર્ગા અભિયાન શરૂઆત તો કે મહારાષ્ટ્રથી થયું છે. અને આપણા લોકસભાના જે અધ્યક્ષ કેટલામાં નંબરના છે કોમેન્ટ કરો. ઓમ બિરલા દ્વારા આને શરૂઆત કરવામાં આવી છે. આનો ઉદ્દેશ્ય શું છે? તો કે મહિલાઓને જે શક્તિશાળી બનાવવાનું એવું કંઈક છે. માછંડી જેવા અવતારો લઈ અને પોતાની રક્ષા પોતે કરી શકે છે એવા અભિયાનો સાથે આ શરૂ કર્યું છે. તો ખાસ યાદ રાખવું. મહારાષ્ટ્ર ચર્ચામાં રહ્યું છે, કેપિટલ મુંબઈ છે અને CM તો કે એકનાથ શિંદે છે. ગવર્નર ભગતસિંહ કોશિયારી છે. તો ખાસ કરીને આ હોશિયારીને પણ યાદ રાખવા. ત્યારબાદ મહંતરી વંદના યોજના જે તાજેતરની ચર્ચામાં રહેલી યોજનાઓ જોઈ લે જે કંઈક ને કંઈક રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે અને મહિલાઓને પ્રોત્સાહન આપે છે. તો તેવી યોજનાઓ જોઈ લઈએ તો મહંતરી વંદના યોજના છત્તીસગઢની છે. લક્ષ્મી ભંડારા યોજના પશ્ચિમ બંગાળની છે. મુખ્યમંત્રી મારી લડકી બહુ યોજના મહારાષ્ટ્રની છે. લડકા ભાવ યોજના મહારાષ્ટ્રની છે. લાડકી બહેના યોજના SP એટલે કે હિમાચલ પ્રદેશની છે. MP એટલે મધ્યપ્રદેશની છે. મહિલા સન્માન યોજના દિલ્હીની છે.
ઇન્દિરા ગાંધી પ્યારી બહેના સુખ સન્માન નિધિ યોજના હિમાચલ પ્રદેશની છે. જ્યારે સીએમ સિસ્ટર ડોટર સ્વાવલંબન યોજનાનું નામ તો કે મુખ્યમંત્રી મધ્યસ્થ સન્માન યોજના કરી દીધું હતું, જે ઝારખંડની છે. અને હર ઘર હર ગૃહિણી યોજના હરિયાણા દ્વારા શરૂ કરવામાં આવી હતી. તો ખાસ કરીને પોતાના રાજ્યની હોય એ યાદ રાખવી. બીજાની ત્યારબાદ તાજેતરમાં જ બ્રાયન લારા પોતાના ઓટોબાયોગ્રાફી લારા લોન્ચ કરી છે. તો તે કયા ક્ષેત્રે તેમનું યોગદાન છે? તો એ ક્રિકેટના એક ખેલાડી છે, ઓલરાઉન્ડર. તો બ્રાયન લારા ક્રિકેટ ઇતિહાસમાં એક અવિભાજ્ય વ્યક્તિ તરીકે ઊભા છે. અને તેમણે વિશિષ્ટ માત્ર અભિયાનની બાબતો નહીં, પરંતુ રમતનો રેકોર્ડ બુકરમાં નોંધી અને કોતરી હકીકત કરી છે. ક્રિકેટની દુનિયાએ તેમને જેવા બેટ્સમેન આ પહેલાં જોયા નથી. જ્યારે લારા તો કે ધ ઇંગ્લેન્ડ ક્રોનિકલ્સ એમની ઓટોબાયોગ્રાફી એ લોન્ચ કરવામાં આવી છે, એનું અનાવરણ કરવામાં આવ્યું છે. અને એ તો કે લારા અને ફિલ વોકરના સહયોગથી આ બંને દ્વારા લખવામાં આવી છે. એટલા માટે ઓટોબાયોગ્રાફી થઈ છે. તો ખાસ કરીને આ યાદ રાખવા, કારણ કે સરસામાં રહેલા ક્રિકેટર છે બ્રાયન લારા. ત્યારબાદ તાજેતરમાં જ કોના કહેવાથી બ્રિટને પોતાનો છેલ્લો કોલસો પાવર પ્લાન્ટ બંધ કર્યો છે? તો G7ના કહેવાથી બંધ કરી દીધો છે. તો બ્રિટનના છેલ્લા, બ્રિટન એટલે ઇંગ્લેન્ડ, હવે ક્યાંક ઇંગ્લેન્ડ વાસીને આવો તો બ્રિટન અને ઇંગ્લેન્ડને બંને એક જ થાય, તમને ખબર હશે. તો એ ચર્ચા કરી દીધી. તો બ્રિટનના છેલ્લા કોલસા પાવર પ્લાન્ટ બંધ થશે એવું દેશમાં તેના આબોહવા લક્ષ્યાંકો પૂર્ણ કરવા માર્ગ પર એક મુખ્ય સીમાસીન હાંસિલ કર્યું છે. અને એ તો કે પ્લાન્ટની માલિકી ધરાવતા યુનિયન COએ જણાવ્યું છે એવું. અને તાજેતરમાં જ તે છેલ્લા કોલસા પાવર પ્લાન્ટ બંધ કરનાર છે, G7 રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું છે એને. તો ખાસ કરીને યાદ રાખવું, હવે બ્રિટનમાં એક કોઈ પાવર પ્લાન્ટ નથી કોલસા આધારિત. ત્યારબાદ G7ની માહિતી લઈ લે તો ગ્રુપ ઓફ 7 એનું ફૂલ ફોર્મ થાય છે. તેમાં તો કે કેનેડા 7 દેશો છે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ વગેરેનો સમાવેશ થાય છે. તમારી મેરા આના શોર્ટ ટીક યાદ રાખવાની હોય તો કોમેન્ટ કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓને મદદ થાય. ઘણી બધી શોર્ટ ટીક છે, તમને જે લાગે અનુકૂળ એ યાદ રાખવી. ત્યારબાદ આની રચના તો કે 25 માર્ચ 1973માં થઈ હતી. અને 2024માં G7ની બેઠક તો કે ઇટાલી ખાતે યોજાઈ હતી. ઇટાલીના પ્રોપર કયા સ્થળમાં યોજાઈ હતી અથવા તો શહેરમાં યોજાઈ હતી? યાદ હોય તો કોમેન્ટ કરો, આપણે ભણીશું ક્યાં છે. નાટો 2025માં ભારતીય યુરોપમાં ક્યાં પોતાનું કમાન્ડ સ્થાપશે? તો ફિનલેન્ડમાં સ્થાપશે. તો નાટો 2025માં રશિયાની જે સરહદ નજીક ફિનલેન્ડમાં એક નવી જમીન કમાન્ડ સ્થાપવાની યોજના ધરાવે છે. અને એ યોજના એને લોન્ચ કરી દીધી છે. તો સંભવિત લશ્કરી સંઘર્ષ દરમિયાન ઉત્તર યુરોપમાં જમીન દળ કામગીરીનું નેતૃત્વ કરવામાં આવ્યું છે. તો ફિનલેન્ડ જે 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ પછી ગયા વર્ષે નાટોમાં જોડાયું હતું, એટલે કે 2023માં જોડાયું હતું. તો ખાસ કરીને યાદ રાખવું. અને નાટોની સંધિ તો તમને બધીને ખ્યાલ જ હશે, ખ્યાલ ન હોય તો જોઈ લેવું ગૂગલ કરીને. ત્યારબાદ નાટોની વાત કરીએ તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે. સ્થાપના તો કે 1949માં થઈ હતી. સભ્ય દેશો તો કે 32 છે. અને છેલ્લા નંબરનો તો કે સ્વીડન બન્યો હતો. એની આગળ તો કે ફિનલેન્ડ બન્યો હતો 31મા નંબરનો. અને મુખ્ય મથક તો કે બ્રેસલેર બેલ્જિયમમાં છે. અને નાટો સમિટ 2024નું આયોજન તો કે વોશિંગ્ટન DC US ખાતે થયું હતું. તો આ તાજેતરનું કરંટ અફેર પર યાદ રાખવું. અને ફિનલેન્ડની વાત કરીએ તો તે 31મો નાટોમાં જોડાયેલો સભ્ય હતો. એનું કેપિટલ તો કે હેલ્સિંક છે. ચલણ તો કે યુરો છે. અને PM તો કે પેન્ટ્રી ઓપો છે. અને પૂર્વ એટલે કે પ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટફ છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ કયો દેશ 2025માં ઐતિહાસિક પ્રથમ ખોખો વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે અથવા તો કરશે? ભારત પાસે આવો સ્વભાવ મળ્યો છે. તો ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં KKFIA ઇન્ટરનેશનલ ખોખો ફેડરેશનના સહયોગથી ભારત 2025માં ખોખો વર્લ્ડ કપનું ઉદ્ઘાટન અથવા તો આયોજન કરવાની જાહેરાત કરી ચૂક્યું છે. અને આમાં તો કે 6 ખંડોના 24 દેશો ભાગ લેશે, જેમાં તો કે 16 પુરુષોની ટીમ અને 16 મહિલાઓની ટીમ ભાગ લેશે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ થોડુંક કરંટ અફેર બીજું જોઈ લઈએ. તો પુરુષ અને મહિલાની રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપ 2024ના વિજેતા તો કે મહારાષ્ટ્ર હતું. પુરુષ અને મહિલા બંનેની છે, તો યાદ રાખવી, કન્ફ્યુઝન ન થવું. ત્યારબાદ તાજેતરમાં જ કયા સ્થળે ભારત ગ્રીન અથવા તો ગ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો દિલ્હી ખાતે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો નવી દિલ્હી ખાતે ભારત ગ્રીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે તો કે જનરેટિવ AI માટે ભારતની પ્રતિબદ્ધતા માટે એક મહત્વપૂર્ણ પગલું દર્શાવી રહ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું.
તમને આવી રીતના ક્વેશ્ચન પૂછી શકે. ભારત ગ્રીન તાજેતરમાં ચર્ચામાં રહેલું છે, તો શેના સંબંધિત છે? તો જનરેટિવ AI સંબંધિત છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ત્યારબાદ તો કે કાલના ક્વેશ્ચનનું રિવિઝન કરી લે તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો. સબસ્ક્રાઈબ તો બનતા હે બોસ. ત્યારબાદ તાજેતરમાં જ વૃદ્ધ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ 2024 આપણે 1 ઓક્ટોબરે મનાવ્યો હતો. આની સાથે 2 બીજા દિવસો મનાવ્યા હતા. કોમેન્ટ કરો. ત્યારબાદ ભારતમાં ક્રૂઝ પ્રવાસને વેગ આપવા માટે ક્રૂઝ ભારત મિશનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? તો આપણા બંદર અને શિપયાર્ડ મંત્રી સર્વાનંદ સોનોવાલ દ્વારા કરવામાં આવી છે. ક્યાંથી કરવામાં આવી? કોમેન્ટ કરો. ત્યારબાદ તાજેતરમાં જ એટલે કે સ્ટાર રામાનુજન પુરસ્કાર 2024 કોને આપવામાં આવ્યો છે? 2024નો છે એલેક્ઝાન્ડર ડનને આપવામાં આવ્યો છે. આની પહેલાં તો કે રૂઈ કિંગ આવ ઝાંગને આપવામાં આવ્યો હતો. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ એશિયન પેસિફિક પેડલ કપની પ્રથમ આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ઇન્ડોનેશિયાની બાલીમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભારત તો કે આમાં બ્રોન્ઝ મેડલ લઈને આવ્યું હતું. 9મો આયુર્વેદિક દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવશે? તો 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ધન્વંતરીના દિવસે. એટલે કે કયો દિવસ? કોમેન્ટ કરો. ત્યારબાદ નાસા અને કઈ કંપની AWS પર ક્રૂઝ 9 મિશન લોન્ચ કર્યું, જેમાં સુનિતા વિલિયમને પરત લાવવામાં આવશે? તો નાસા અને SpaceX દ્વારા આ મિશન લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ કોને આર્મ ફોર્સ મેડિકલ સર્વિસના પ્રથમ મહિલાના DG બનાવવામાં આવ્યા છે? તો આરતી સરીનને બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ કોને હરાવીને ભારતીય પુરુષ ટીમે સાફ અંડર-17 ચેમ્પિયનશિપ જીતી છે? તો બાંગ્લાદેશને હરાવી અને જીતી છે. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલી બ્રહ્મોસ એરોસ્પેસ કયા 2 દેશોનું મિશ્રિત કંપની છે? તો ભારત અને રશિયાનું છે. તો યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે દેશની ગાયોની જાતિને બચાવવા અથવા તો એનું પ્રોત્સાહન આપવા માટે રાજગાય માતા અથવા તો ગૌ માતા તરીકે જાહેર કરી છે? તો મહારાષ્ટ્ર સરકાર એકનાથ શિંદેએ જાહેર કરી છે. ત્યારબાદ 14મી હોકી ઇન્ડિયા જુનિયર વિમેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2024નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ભારતના ઝારખંડમાં આનું આયોજન કરવામાં આવશે. તો આજના માટે એટલું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સજેસ્ટ કરો, જેથી વધારે લોકો આ માહિતીનો લાભ લઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.